નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ। તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવા ટોપિક સાથે, અને એ ટોપિકનું નામ છે વિભાજન સૂત્ર। આગળના વિડીયોની અંદર આપણે અંતર સૂત્રની મદદથી બે બિંદુ વચ્ચેનું અંતર, ત્રિકોણોના પ્રકાર, બિંદુઓ સમરેખ છે કે અસમરેખ અને ચતુષ્કોણોના પ્રકાર વિશેના અભ્યાસ કર્યા। તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવું સૂત્ર, નવો ટોપિક જોવાના છીએ, અને એ છે વિભાજન સૂત્ર। વિભાજન એટલે તો કોઈ પણ બે બિંદુઓ સમરેખ, ત્રણ બિંદુઓ સમરેખ હોય તો વચ્ચેનું બિંદુ છે એ અંતરની દ્રષ્ટિએ બે રેખાખંડની અંદર વિભાજન કરતું હોય છે। તો એ વિભાજન કઈ રીતે થઈ શકે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। જોઈએ તો આ છે આપણો રેખાખંડ AB। હવે એક બિંદુ કે જે હું મધ્ય બિંદુ લઉં છું, અને એ બિંદુ છે P બિંદુ। હવે મધ્ય બિંદુ તો તમને ખ્યાલ છે કે મધ્ય બિંદુ કોને કહેવાય? કે એક રેખાખંડના બે સરખા ભાગ કરે એને કેવું બિંદુ કહેવાય? મધ્ય બિંદુ। હવે બીજો રેખાખંડ આપણે લઈએ, રેખાખંડ AB। હવે જેમાં પણ P બિંદુ છે, પરંતુ એ વચ્ચેનું બિંદુ છે। હવે આ રેખાખંડ AB ના આપણે ત્રણ સરખા ભાગ કરીએ। કેટલા સરખા ભાગ કરીએ? ત્રણ। હવે એમાં તમે જોઈ શકો કે P બિંદુ છે બરાબર વચ્ચે, એટલે કે મધ્ય બિંદુ નથી। હવે બંને રેખાખંડની અંદર P બિંદુ છે એ જુદા જુદા ગુણોત્તરે વિભાજન કરે છે। પહેલી આકૃતિમાં આપણે જોઈ શકીએ કે P બિંદુ મધ્ય બિંદુ હોવાથી AP બરાબર PB થશે। એટલે કે આ બંને ટુકડા છે, બંને રેખાખંડનું અંતર છે, લંબાઈ છે, કેવી મળશે? સરખી મળશે। જ્યારે આની અંદર એવું બનવાનું નથી, જેમાં આપણે જોઈ શકીએ કે AP છે અને PB એ બંને સરખા નથી, પરંતુ PB મોટો છે, એટલે કે AP લેસ ધેન PB। આ ભાગ મોટો છે ને આ ભાગ નાનો છે। હવે બંને આકૃતિ પરથી આપણે વિભાજનની અંદર જોઈએ તો આ જે P બિંદુ છે એ મધ્ય બિંદુ છે, અને અહીં P બિંદુ છે એ વચ્ચેનું બિંદુ છે। બંનેમાં એટલો ડિફરન્સ છે, તમને ખબર છે કે વચ્ચેનું બિંદુ અને મધ્ય બિંદુ કઈ રીતે અલગ થાય છે? વચ્ચેનું બિંદુ છે એ રેખાખંડનું બે સરખા ભાગની અંદર વિભાજન કરતું નથી, જ્યારે મધ્ય બિંદુ છે રેખાખંડનું બે સરખા ભાગની અંદર વિભાજન કરે છે। હવે અહીં આપણે આ બંને ટુકડાઓ એટલે કે AP અને PB સરખા ભાગ મળે છે, તો એનો ગુણોત્તર જો લેવો હોય તો APના છેદમાં આપણે PB લાવીએ તો બરાબરની આ સાઈડ PBને આપણે APના છેદમાં લઈ લીધો તો 1 વધે છે, એટલે કે 1ના છેદમાં 1, એટલે 1/1ના ગુણોત્તરે વિભાજન કરે એવું કહી શકાય। કયા ગુણોત્તરે? 1/1, એટલે બંને ભાગ કેવા છે? સરખા। હવે બીજી આકૃતિમાં આપણે જોઈએ તો સૌપ્રથમ તો આપણે રેખાખંડ ABના ત્રણ સરખા ભાગ કર્યા। કેટલા સરખા ભાગ કર્યા છે? 3। એમાં AP છે એ 1 ભાગ રોકે છે, અને PB છે એ કેટલા ભાગ રોકે છે? 2 ભાગ। હવે જો એનો ગુણોત્તર આપણે લેવો હોય તો APના છેદમાં PB। હવે AP કેટલા ભાગ રોકે છે? તો કે 1 ભાગ રોકે છે, અને PB તો 2 ભાગ રોકે છે, એટલે 1ના છેદમાં 2, તો એનો ગુણોત્તર થશે 1/2। કયો ગુણોત્તર થશે? 1/2। હવે વિભાજન સૂત્રની અંદર જે આ ગુણોત્તર મળે છે એ ગુણોત્તરને આપણે M1/M2ના સ્વરૂપમાં દર્શાવવાના છીએ, એટલે કે M1/M2 બરાબર 1/2। હવે ખાસ મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે અહીં A અને B એટલે કે રેખાખંડ ABનું P બિંદુ છે 1/2ના ગુણોત્તરે વિભાજન કરે છે, પણ ગુણોત્તર તમે જુઓ તો અંશની અંદર AP છે। શું છે? AP। તો એનો મતલબ એવો થાય કે P બિંદુ છે રેખાખંડ ABનું A તરફથી, કયા તરફથી? A તરફથી
જો એ તરફથી વિભાજન કરતું હોય તો એપીના છેદમાં પીબી આવે. જે બિંદુ તરફથી વિભાજન થતું હોય એ બિંદુથી જે પહેલો ભાગ આપણને મળે એ અંશમાં મૂકવાનો છે અને બીજો ભાગ મળે એ ક્યાં મૂકવાનો છે? છેદમાં મૂકવાનો છે. આ જ વસ્તુને ઊંધી રીતે આપણે જોઈએ તો એ બીનું પી બિંદુ બી તરફથી જો વિભાજન કરતું હોય, કઈ તરફથી? આ કઈ તરફથી થાય છે? એ તરફથી. ત્યારે આપણને ગુણોત્તર આ મળે. હવે બી તરફથી જ્યારે વિભાજન થતું હોય ત્યારે ગુણોત્તર કયો મળશે? તો કે પીબીના છેદમાં એપી, એટલે કે 2/1 એટલે 2:1 મળશે. ગુણોત્તર બદલી જશે. ક્યારે? કે કયા બિંદુ તરફથી વિભાજન થાય છે? બરાબર ધ્યાનથી જોઈજો. જો એ તરફથી વિભાજન થતું હોય તો એપીના છેદમાં પીબી, ગુણોત્તર છે 1:2. બી બિંદુ તરફથી વિભાજન થતું હોય તો પીબીના છેદમાં એપી, એટલે કે ગુણોત્તર મળશે 2:1. હવે એ ગુણોત્તરને આપણે કયા સ્વરૂપે દર્શાવવાનું છે? M1/M2 સ્વરૂપે. તો આ આધારે આપણને મધ્યબિંદુનું સૂત્ર મળશે, વિભાજનનું સૂત્ર. તો પહેલાં આપણે જોઈએ વિભાજન સૂત્ર. જો એબીનું એ તરફથી બિંદુ પી M1/M2 ના ગુણોત્તરે વિભાજન કરે તો હવે અહીં આપણે જોઈ શકીએ કે પી બિંદુ છે રેખાખંડ એબીનું એ તરફથી કયા ગુણોત્તરે વિભાજન કરે છે? M1/M2 ના ગુણોત્તરે. તો આપણે પીના યામ શોધવાના થશે. એટલે વિભાજન સૂત્રના આધારે પીના યામ, તો સૂત્ર છે એનું M1x2 પ્લસ M2x1 છેદમાં M1 પ્લસ M2. આ કોનો યામ થયો? પીનો એક્સ યામ. વાય યામનું સૂત્ર છે M1y2 પ્લસ M2y1 છેદમાં M1 પ્લસ M2. તો આ વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને વિભાજન કરતા બિંદુઓના યામ આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરી પહેલી આકૃતિ જે મધ્યબિંદુ છે. તો મધ્યબિંદુના યામ શોધવા માટેનું સૂત્ર તો જો બિંદુ પી એ એબીનું મધ્ય બિંદુ હોય તો પીના યામ એટલે પી બિંદુ છે રેખાખંડ એબીનું મધ્ય બિંદુ થાય છે. હવે મધ્ય બિંદુ હોય ત્યારે આપણને ખ્યાલ છે કે પ્રમાણ કયું હોય છે? 1:1. એટલે કે M1 અને M2 બે સમાન જ મળે છે. ત્યારે આ સૂત્રનો ઉપયોગ નહીં કરતા, પરંતુ પીના યામ શોધવા માટેનું સૂત્ર આપણે વાપરી શકીએ. x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 છેદમાં 2. તો આ રીતે મધ્યબિંદુ જ્યારે બનતું હોય ત્યારે મધ્યબિંદુના યામ શોધવા માટેનું સૂત્ર આપણે લઈ શકીએ. ત્યાર પછી જોઈએ તો કોઈ ત્રિકોણ છે. ત્રિકોણ છે આપણો ABC.
હવે ત્રિકોણના વેધ આપણે દોરી શકીએ. ત્રણેય શિરોબિંદુમાંથી સામેની બાજુ ઉપર વેધ દોરી શકાય. દાખલા તરીકે AM, BN આ રીતે. હવે ત્રણેય વેધનું એક છેદબિંદુ મળે કે જેને કહેવાય મધ્ય કેન્દ્ર. શું કહેશું? મધ્ય કેન્દ્ર. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. હવે ત્રિકોણના મધ્ય કેન્દ્રનો સંકેત છે કેપિટલ G. હવે જ્યારે તમને એમ પૂછવામાં આવે કે આપેલ શિરોબિંદુ એ ત્રિકોણના શિરોબિંદુ છે, તો એ ત્રિકોણના શિરોબિંદુને આધારે તમારે જીનું યામ શોધવાના, એટલે કે મધ્ય કેન્દ્રના યામ શોધવાના છે. ત્યારે એનું સૂત્ર કયું બનશે? તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર બરાબર સમજી લેજો. મધ્ય કેન્દ્ર કોને કહેશું? તો કે ત્રિકોણની મધ્યગા. 3 મધ્યગા આપણે લીધી છે. ત્રણેય મધ્યગાનું છેદબિંદુ એટલે મધ્ય કેન્દ્ર. તો મધ્ય કેન્દ્રના યામ, તો એ સૂત્ર આપણને મળશે. મધ્ય કેન્દ્રનો સંકેત છે કેપિટલ G, એટલે જીના યામ x1 + x2 + x3. કારણ કે ત્રિકોણને 3 શિરોબિંદુ હોય છે, તો ત્રણેય શિરોબિંદુનો x યામ એનો સરવાળો અને એને છેદમાં 3 એટલે કે 3 વડે આપણે ભાગવાના છે. એ જ રીતે y યામ, તો y1 + y2 + y3 એના છેદમાં 3. તો આ રીતે આપણને ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ મળે. મધ્ય કેન્દ્ર એટલે ફરીવાર તો કે ત્રણેય મધ્યગાનું છેદબિંદુ, અને ત્રણેય મધ્યગાનું છેદબિંદુ છે એ હંમેશા ક્યાં હશે? કેન્દ્રના મધ્ય ભાગમાં. તો આ રીતે મિત્રો આપણે આ વિડીયો લેક્ચરની અંદર આ 3 સૂત્ર, વિભાજન સૂત્ર, મધ્ય બિંદુના સૂત્ર અને ત્રિકોણના મધ્ય કેન્દ્રના સૂત્રને ધ્યાનમાં લઈ અને હવે પછી આપણે સ્વાધ્યાય 4.2ની અંદર એને લગતા દાખલાઓ જોવાના છે. તો વિડીયોને ખાસ જોજો, ધ્યાનથી જોજો, એનો અભ્યાસ કરજો અને સૂત્રને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. અસ્તુ. જય હિન્દ.